Indian Knowledge System 1. Good morning, students. I know that examinations often bring stress and confusion, especially when the subject is new, like Indian Knowledge System, IKS. To make things clear and to support you in your preparation, here are some important points. 1. Syllabus clarification. The exam will cover only first unit and its topics we have discussed in class and provided in the official syllabus. Focus especially on the main concepts, thinkers, traditional knowledge examples, and contemporary relevance. 2. Pattern of question paper. The paper will consist of Question 1A, long question from Chapter 1 according to Gujarati medium textbook, or B, long question from Chapter 1 according to Gujarati medium textbook. Question 2A, long question from Chapter 2, or B, long question from Chapter 2 as in Gujarati medium textbook. Unit-wise particular or understanding. Look at this picture. You can take its screenshot too. It is a screenshot of your syllabus of IKS given by your university. You can also find it on your university's website, okay? In Unit 1, there is Introduction to Indian Knowledge System. SGGU official syllabus, Unit 1, number 1 introduction, number 2 definition, number 3 concept of IKS, number 4 overview of discipline included in IKS and historical developments, number 5 scope and organization of IKS, number 6 IKS based approaches to knowledge paradigms, number 7 IKS in India, IKS in ancient India and in modern India. SGGUની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે સિલેબસ આપ્યો છે IKSનો તેમાં યુનિટ 1માં ટોટલ આટલા પોઈન્ટ્સ લેવામાં આવ્યા છે જે તમારે સમજવાના છે. હવે એ જે યુનિટ 1માં ટોપિક્સ આપ્યા છે ટોટલ 7 આપણે અગાઉની સ્લાઇડ ઉપર જોઈ ગયા તે ગુજરાતી મીડિયમની ટેક્સ્ટબુક જે આપી છે તેમાં ટોટલ 2 ચેપ્ટર્સમાં કવર કરવામાં આવ્યું છે. ફરીથી બોલું છું કે યુનિટ 1માં જે ટોપિક્સ અભ્યાસ માટે આપ્યા છે તેના માટે ટોટલ ચેપ્ટર 2 એટલે કે 2 ચેપ્ટર્સમાં તેને શીખવવામાં આવ્યું છે. એટલે તમારે હાલમાં યુનિટ 1નો જ અભ્યાસ કરવાનો છે કારણ કે આપણો ક્લાસમાં યુનિટ 1 માત્ર જ ચાલ્યું છે. એમાં ટોટલ ચેપ્ટર્સ 2 આવે છે, ચેપ્ટર 1 અને ચેપ્ટર 2. ચેપ્ટર 1 પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શન તરીકે છે, જેમાં આપણે આ શીખ્યા છે કે વોટ ઇઝ નોલેજ, વોટ ઇઝ ટ્રેડિશન એન્ડ ટ્રેડિશનલ નોલેજ, વોટ ઇઝ નોન ટ્રેડિશનલ નોલેજ એન્ડ હાઉ ઇટ ઓફર્સ. તો આવા ટોપિક્સ આપણે ચેપ્ટર 1માં શીખ્યા છે. અને ચેપ્ટર 2 ગુજરાતી મીડિયમની ટેક્સ્ટબુકમાં અર્થ અને મહત્ત્વ એટલે કે IKSના મિનિંગ અને ઇમ્પોર્ટન્સ વિશે છે. એમાં પણ આ ટોપિક્સ આપ્યા છે. એટલે ટોટલ 2 ચેપ્ટર્સનો તમારે અભ્યાસ કરવાનો છે. તો એ 2 ચેપ્ટર્સનો જો અભ્યાસ થઈ જાય તો આખું એક યુનિટ 1 પૂરું થાય છે. એટલે હાલમાં ઇન્ટરનલ એક્ઝામ પૂરતું તમારે માત્ર ને માત્ર ચેપ્ટર 1નો જ અભ્યાસ કરવાનો છે, જેમાં યુનિટ 1નો જ અભ્યાસ કરવાનો છે, જેમાં ટોટલ 2 ચેપ્ટર્સનો સમાવેશ છે, ચેપ્ટર 1 અને ચેપ્ટર 2. ચેપ્ટર 1નું ટાઇટલ છે ઇન્ટ્રોડક્શન અને ચેપ્ટર 2નું ટાઇટલ છે મિનિંગ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ IKS. ઓકે, એ બંને ચેપ્ટર્સમાંથી એટલે કે યુનિટ 1માંથી જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પૂછી શકાય તેવા જે છે તે અગર ઇંગ્લિશ હોય તો એન્શિયન્ટ મેથડ્સ ઓફ એક્વાયરિંગ ટ્રેડિશનલ નોલેજ, નંબર 2 ચેલેન્જીસ ફેસ્ડ બાય ટ્રેડિશનલ નોલેજ ઇન મોડર્ન ટાઈમ્સ, નંબર 3 મિનિંગ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, નંબર 4 ડેફિનેશન્સ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, Number 5 characteristics and components of IKS, number 6 overview of disciplines included in IKS, and number 7 initiatives by the government to preserve IKS in modern times. આટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. અને ગુજરાતી મીડિયમમાં અગર કહીએ તો પરંપરાગત જ્ઞાન મેળવવાના પ્રાચીન ઉપાયો,
આધુનિક સમયમાં પરંપરાગત જ્ઞાનને પડતા પડકારો, ભારતીય જ્ઞાન પ્રણાલીનો અર્થ, ભારતીય જ્ઞાન પ્રણાલીની વ્યાખ્યાઓ, ભારતીય જ્ઞાન પ્રણાલીની વિશેષતાઓ અને ઘટકો, ભારતીય જ્ઞાન પ્રણાલીમાં સમાવિષ્ટ શાખાઓનો સારાંશ, અને નંબર 7, ભારતીય જ્ઞાન પ્રણાલીને સાચવવા માટે સરકાર દ્વારા કરાયેલ પ્રયત્નો. If you prepare these questions thoroughly, you will have strong coverage of Unit 1, both chapters in Gujarati medium as per SGGU syllabus. Okay.